ભગવાનના નામનો આનંદ. કે આ જયંતીદાસ મહારાજ ને આ સવિતાબેન આ બધા ધૂનાડે ને આ બધું હું એમ કોકને પાછું એમ થતું હોય બરાબર. ઓકે આ બધું આવું જ કરે આ લોકો. પણ આ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં કીધું છે સતચિત્ત ને આનંદ. સતમાં હું છું, આ સતનો પાઠ મંડાયો છે. ચિત્ત અને આનંદ એ મારું સ્વરૂપ છે. તમે પાઠમાં એક ચિત્ત લગાવી દો તો ભગવાન કે મારું સ્વરૂપ છે. આનંદ કરો ભગવાનના નામે, ભજનમાં જઈને આનંદ કરો તો એ પણ મારું સ્વરૂપ છે, આવું કીધું છે. તો આનંદ કરવાનો. આનંદ અને પવન રૂપે કોકને જ રમે, બધાને થોડું રમે. અમે રોજ ભજનો બોલીએ પણ અમુજરી સસરાવતું આવતું નહીં. આ તો જેના ભાગ્યમાં હોય એને દાદા રમે, રોમદેવજી રમે, મહાકાળી રમે, ખોડિયાર રમે, ભૂતડું હોય રમે. પવન રૂપી આવે. પવન તમને દેખાય નહીં કોઈ દના. ઝાડ હલેતા ખબર પડે કે પવન જાય છે એમ, પણ પવન દેખાતો નથી, રોકાતો નથી, બળતો નથી, કપાતો નથી, પલળતો નથી, બળતો હોય નહીં. પવન એવો છે. અને કોકના અંગમાં અર્જુનભાઈ આવે છે, કોકના ભાગ્ય હોય ને એના અંગમાં. તો આજે અલગ ધનીના પાટોત્સવ મેં મારો રનુજાવાળો રમી રહ્યો છે. તો દૂર દૂર બેઠેલી બહેનો થોડીક આગળ ખાઈ જજો, આગળ આવતા રહો. આગળ અગો હરકો આગિયો હરકો હેમ. પેલો મોદનો મખોડો કે કેમ બેહે એમ બેહવાનું. મોદનો મખોડો કે કેમ બે બધા ફીટ બેહે. તા જાણવાનું કે આ ખોધામ કંઈક મોદ છે, પણ છૂટો બેહી રહેતા જાણવાનું કે કશું હવા છે ને. આ કલાકારો હોય એવું છે એમ. 200-500 તમે ઉડાડો એટલે કલાકાર ખીલે. અમારા દુધરેજ વડવાડા મંદિરે ગીતા રબારી, માયા આહિર, કીર્તદાન ગઢવઈ, આ બધા કલાકારો હોય ને કરોડો રૂપિયા ઉડાડે, કરોડો લાખની વાત. અમને ઓડીનો પ્રોગ્રામ હતો ગીતા રબારી, માયા આહિર, કીર્તદાન ગઢવી. અમે 3 દિવસ ત્યાં સેવામાં હતા. રૂપિયાનો વરસાદ, રૂપિયાનો વરસાદ. કલાકારોની એવી કિંમત છે ભાઈ. એની તો એમની કલાની તો વાત જ નહીં થાય. એમની કલા એવી છે, એમના જીભ પર માં સરસ્વતી વાસ કર્યો છે. એમની કલાની કોઈ વાત નહીં કરે. તમે કાઠિયાવાડના કલાકારો તો મહારાજોને આ બાજુના મહારાજોનું રાગત નહીં આવે એવી કલા, એવું સત્સંગ, એવું એમ મોટા મોટા સંતો, મોટા ગિરનારના સંતો કલાકારોનું સત્સંગ સાંભળવા આવે. કલાકારોને તો એવી એમના મુખે જીભ પર વાસ છે. કલા એટલે કે જેમ તે વાત ન બને. આપણે કોઈ એમ 100 રૂપિયા એ જબરો પૈસા વાળો તે એમ જવાબ 100 રૂપિયા મેં આ બહુ. તમે આજે ગીતા રબારીનો અમારી દુધરેજની સંસ્થામાં ભણી ગણીને મોટી થઈ. આજે વિશ્વમાં નામ. એમ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, પાકિસ્તાનમાં હોય પ્રોગ્રામ કર્યા ગીતાબેન. પાકિસ્તાનમાં દુધરેજના કનીરામ બાપુની ચેલી છે. અને કનીરામ બાપુના મંદિરે જે કલાકાર જો એ વડને માથું નમાવ્યું એનું આ દુનિયામાં નામ છે. નામ આ દુનિયામાં નામ છે. દુધરેજ વડવાળો એવો ભગવાન છે. 12 મહિને તમે વડના થડને માથું ટેકી આવે ને તમારા ઘરમાં લીલા લહેર. હું વાત કરે બધી વાત ગાયો, ભેંસો, બોકડો, ઘેટો, લીલા લહેર. રબારીઓ તમે જોવો ને 500 બોકડો હશે પણ લીલા લહેર. માલધારી સમાજ, માલ એમની પાસે ખૂટે નહીં હો માલ. હા, અને દૂધ નહીં ખૂટે, દૂધ. એટલે કીધું વડવાળાની કરજો ચાકરી, ખૂટે નહીં દૂધ ને બાજરી. ગીતાબેન કીધું વડવાળાની કરજો ચાકરી, તમારા ઘરમાં ખૂટે નહીં દૂધ ને બાજરી. હું વાત કરું. આ જેના ઘરમાં દૂધ ને બાજરી હોય એના ઘરનો દીકરો એમ 5 લાકડીઓ મળે ને તો હલે નહીં. હું વાત કરે પણ દારૂ પીને દેખાડે તો રાગ આવેલો. દૂધ ને બાજરી તમારા દીકરા દીકરીને ખવડાવજો. સવાર મેં ઉઠીને એક રોટલો બાજરાનો
અને એક કટોરો ભરીને દૂધ રોટલો ચોરીને ખવડાવી દેજો તમારા ઘરમાં લીલા લેર, એ દીકરો એ દીકરી જિંદગીમાં પાછા નહીં પડે. દૂધ ને બાજરી એટલે કીધું વડવાળાની કરજો ચાકરી, ખૂટે ને દૂધ ને બાજરી. આ બાજરો મજાનો છે, ખાવા જેવો છે. મકાઈ બહુ ઓછી ખો. એક ટાઈમ મકાઈનો રોટલો તો બીજે દન ઘઉંનો, ત્રીજે દિવસ બાજરાનો. આ 3 રોટલા તો ખાવા, મકાઈ બાજરો ને ઘઉં બરાબર ને વારા ફરતી. જોજો શરીર ટોમાટિયા જેવો ને એક નંબર જોરદાર. અને આપણે મકાઈનો ખાયા પછી કે કશું ક્યાંથી. એટલે આ બધું કરો જીવનમાં. પછી મરવાનું તો છે જ, મરવાનું તો 100%. અહીંયા બધાય મરી ગયા, અમે મરી જવાના છે. અહીં રહેવાના ન મરે પણ ન મરી જશે. કે જયંતીદાસ સારો હતો, સવિતાબેન બહુ સારા હતા, મસ્ત ભજન કરતા હતા, આવો યાદ કરશે બરાબર. સારું કરીને જાય તો 3 ગુણ પૂજાય, નામ રૂપ ને ગુણ. આ 3 પાઠ છે. નામ રૂપ ગુણનો પાઠ છે, જીવ ઈશ્વર ને માયાનો પાઠ છે. રામદેવ બાપુ હારું કરીને જા તો એમનો નામય લેવાય, ગુણય ગવાય ને એમનો ફોટો પૂજાય. દેથાની અંદર નિરાંત મહારાજ હારું કરીને જા, એમના નામ લેવાય, એમના ગુણ ગવાય, એમનું રૂપ પણ પૂજાય. આપણે કંઈક હારું કરીને જઈએ તો આપણો સોરો હરો પગે લાગે, બીજું કશું લાગે છે કે લાગજો. હો ભાઈ, આપણો સોરો આપણું નહીં પગે લાગે એટલે જોવાનું કે જયંતીદાસ ચોર છે. જયંતીદાસ નો સોરો જયંતીદાસ ને પગે નહીં લાગે એટલે જોવાનું કે આ જયંતી જ ચોર છે. આપણું સોરો આપણું પગે લાગવું જ જોઈએ તો જ બરાબર આપણું ભજન સાચું. તો આ રાતના ઉજાગરા ઉગે એમ છે. પછી આપણો સોરો આપણું પગે નહીં લાગે, મારે સોરો નહીં માનતો એટલે જોવાનું કે આ બાપાને જ ભૂલશે એટલે સોરો નહીં માનતો. સોરો માનવો જોઈએ, સાચું ને. બેટા લગન છે, ડીજે લાવવાનું નમ્ર સોરો કે હારું બાપુ તમે કોઈ તો બરાબર. તા જાણવાનું કે મારો સોરો મોની જો નહીં બાપુ, આ તો બાપાને ખબર નહીં, બારોબાર બિયરની પેટીઓ આવે. બાપો જાણતો નહીં, ભાઈબંધો જ ગોઠવી કાઢે. તારા લગન મેં 2 પેટી લાવીશ, મારા લગન મેં લાવજો ને ડાયરેક્ટ જ. મેં કહા ભગત હતા આવ્યા, આ કૂદે કેટલાક હે. આ બાપો જેરી ભગત હતો ને આ સોરા કે કેમ છે આમ થઈ જાય છે. તો આ ધ્યાન રાખવા જેવું છે. હા ભાઈ બરાબર, આ ધ્યાન રાખવા જેવું. બાકી અમે સાધુ કેટલાક આવીને કેટલાક જતા રહ્યા, અહીં બોલીને જતા રહ્યા, ફરક પછી પડતો નહીં. તો બોલાવાનું મતલબ ફરક પડી જવો જોઈએ અંકિતભાઈ આજથી બરાબર. આજથી આ ઘરમાં ફરક પડી જ જવો જોઈએ. સવારમાં ઉઠીને ફરક પડી જવો જોઈએ. બીજા વાતો કરવા જાય અંકિત કેનો લાશ બહન પગે લાગે એમ. બરોબર ભક્તિ ઉગી એમ કહેવાય. અમારી રાત ઉગી ગઈ, બાકી પૈસા તો બધા કમાય છે ને ભાઈ. આ ધંધો નંબરે ખોલેલો 2-3 હજાર તમે આલો ને અમારે ગાડી કબડે નહીં તો ચલાવનારો ગાડી. મારી કિસ્મતની ગાડી ચાલી ટોપ ઘેર રહે. આ તો ટોપ ઘેર મેં ચાલી. ગીતાબેન આ ગીત બનાવેલું હે. મારી કિસ્મતની ગાડી ચાલી ટોપ ઘેર મારે, ઘેર મારે રોના શેર મારે. મોદી સાહેબે 25 કરોડ રૂપિયા આલ્યા આ ગાયન બનાવી ત્યાં. આ ગીત બનાવી ત્યાં કેટલા 25 કરોડ. 5 કરોડ નો બંગલો છે. ભજન કરીને આ ભજન में કેવી તાકાત, આ ભજન में તાકાત કેવી છે, એવી તાકાત છે. પણ ભજન તમે બરાબર ઉતારી દો તો ના મંડપમાં બેહો તો નહીં તો ચાલો હા નવરો છે ધૂને એમ કરે ના આવી જતા જતા રહો અમારે બરાબર. આ તો બેઠા એનું કલ્યાણ થયું છે. ભજન में જઈએ આપણે ગમે ત્યાં પાઠ પૂજા કરથન ગમે ત્યાં 12:30 સંપ્રદાયનું ભજન હોય પણ આરતી ને પ્રસાદ લીધા વગર નહીં જવા. બરાબર ધ્યાન રાખવું. આરતી ને પ્રસાદ તમે જૈન ધર્મ में જોવા જો પાલીતાણાની અંદર 10,000 મંદિરની ઉપર શિખર પર આદિનાથ ભગવાન છે. આદિનાથ ભગવાનની આરતી કરવા માટે 10 લાખ એમ બોલે તો આરતી ઉતારવા મળે. જેમ તેમ વાતલા 10 લાખ એમ બોલે એને મળે. રોજ 10 લાખની બોલી બોલવામાં આવે. આપણને ઓહ એમ થઈ ગયું. એટલે હજુ એવો ફરક નહીં પડતો.
हाँ તમે જૈનોના ઘર में જોવા તો જજો પણ જૈનોનું સોરું ઉઠીને દેરાસર में જાય અને નવકાર બોલે નમો હરિયંતા નમો સિદ્ધાનમ નમો આર્ય નમો જાય નમો સુજાવના સમજન મુખારો સોપાપળસનો મંગલાનમ તસવિશી પરમા ભવે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરીપતિ દેવતા જૈન ધર્મસ્તુ મંગલમ આટલું બોલીને પછી આવીને દાતન કરે આપણે કોઈ ધન મંદિરે કોઈ જતું નહીં ભાસી દાદા 12 મહિને ભેગા થઈ આવ્યા 12 મહિને जैन नो छोरो उठीने देरासर में जाए भगवान की मूर्ति जोवे मूर्ति ना नवकार मंत्र बोले आवीने स्नान करे स्नान करीने पाछो धोती पहरे अने धोती पहरीने देरासर में पूजा करे अने पूजा कर्या पछी नवकाश एटले नास्तो करे छे कने हालोल में 3000 फैक्ट्री से बधी जैनों नी से प्लास्टिक नी 3000 आ पेली पोखो बने ने वीमा आ लाइट नी ए होय जैन नी हमारे रंजीत नगर में विके जैन दिल्ली नी से आ मूर्ति में एवो आ सेवा पूजा में एवो पावर छे आ सेवा पूजा में एवो पावर छे તમે જો જૈન નો આ ગામ में एक ज घर આવી જાય જૈન તોય દેરાસર બનાવી દે ભગવાન ને બેહાડે 15000 પૂજારી પગાર આલી નાખે હું વાત કરે આપણે કોઈ દન ભાતી દાદાનું મંદિર હોય તો આગળ બતાવ પડી રહ્યા ને ધુમાડું તેલ ચોપડું મેં કાં આવ્યો કે હેન નવડાવેલો લાલ હે અમુક ના ઘરો में ફોટા લબડાઈ રાખીને બગડમ બગડમ તે બધું અગડમ બગડમ મેં કમ હવારે में જરીક ઉઠો નાનો ફોટો હોય કે મોટો હોય મસ્તથી અને સફાઈ કરવો મસ્તીથી પૂજા કરવી મસ્તીથી હો મસ્તીથી જોજો કરી તો જોજો हवार में उठीने भगवान नवड़ावी तो जोजो पालिताना नी अंदर 10,000 मंदिर से दूध केटलू वपरातुं छे एक देरासर में ओछा 50 भगवान से 50 मूर्ति ओछा ओછી 10 प्रतिमा जी तो हशे तो ये 10 प्रतिमा जी गायना दूध थी नवड़ावे तो केटलू दूध वपरातुं छे आपणे के मूर्ति खोटी छे फलानो ढीकणो खोटो छे हैं એ ગોંડાસેલા रामदेव जी महाराज नो जय एटले हमना घर में रूपिया टन हमाता नहीं मुकेश अंबानी जो जो भगवानो बाथरूम होय हो नानो छे 1 मिनिट में 80 लाख रुपया ना खाता में आवे 1 लाख रुपया 1 मिनिट थाय हमने 400 थवाना छे आ मोबाइल ना 300 चाले छे पण 400 हो वधार देवाना छे केम के एक घर में 4-4 5-5 मोबाइल जरी जपनी ओगरियो चालू गहाई जवानी बीजी बहनों घाघरा ने मैं नाड़ा में घर रखो मैं कहूँ किडनी आवे बेटा किडनी खलास थी से उपाधि तो जे ओनी घालशो ओए घाले ठेलो राखो न लबड़ाई दीवानो जोत करा हैं अन भगवान नो काम एम कहता महाराज आटला बधा ली जाए एम जवा दे बधा महाराज आटला पैसा ले एम कलाकारो आटला ले एम हारा काम में आलवा माटे आपणे आडम हिसाब करिए अन खराब काम माटे आपणे वात ए 5 पड़की आल दे वटथी ज बोले पासे 5 पड़की आपी दे एम एक पड़की ना 5 रुपया अर्जुन भाई 5 पड़की 25 रुपया नी थी 1 महीना नी केटला नी थी 750 रुपया नी पड़की थी तो वरहना गणी काढो केटला 12 महीना केटला रुपया नी पड़की छोड़ दे तो पाठ थी जाए कि नहीं पड़की छोड़ दो तो भजन थी जाए एम से 5-5 पड़की तो खाई बोकड़ो जन बरुड़ 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 जवा बेनो होय खाई छोड़जो अंकित भाई हाँ हवे आ घर में कशु चाले महाराज खाई तो नहीं तमारे नहीं खावानो महाराज उगड़ो रहे आपणे उगड़ो रहे महाराज के करवानो महाराज करे करवानो नहीं नहीं तो हमारे अर्जुन भाई चेलो मारा जो गुरु वाटे वाटे जाए एटले महाराज आगर देखी दुकान आई मैकडोल ने एटले कि दे 2 पैक मैकडोल बना दे એટલે પેલો 2 पैक बना बापू 2 लगाई लीधा चेलो के ओहो बापू धारो બધું લગાવતી લો चेलो के मैं होई लगाई लो थोड़े कागर जात दुकान આવી પેલી ખટાખટ અમારે ચેલાવાળામાં ચાલેવી એટલે તે ડીશ બનાવી બાપુ તે પીસ ખાવા માંડ્યા ચેલો કેવો બાપુ દા તો બધું લગાવતેલા હોઈલા
थोड़े आगर ज्ञान जंगल आयो, जंगल में शमशान ने शमशान में मोटा मोटा मूड़ा मोटा मोटा लाकड़ो हरगे अन बापू तई पद्मासन ढार्યું मोटा मोटा निंगाड़ा खावा मंडिया, मांस खावा मंडिया मर्दानु એટલે ચેલો કે મરી નાખે, બે હાથોની મૂઠ ગાળી ચાલતો જ બાપુ કે ઊભી રે ને હુંકા લેવા નાઠી, ગુરુ કરે એમ કરવા જે ઊભી રે કે, એટલે ગુરુ કરે કરવાનું ને ગુરુ કહે બરાબર, માસ્તર કે કરવાનું બરાબર, માસ્તર શીખવાડે શીખવાનું, માસ્તર કરે આપણે કરવાનું નહીં. જે દીકરો માસ્તરને છેતરી જિંદગીમાં પાસ નહીં થાય, જે દીકરો મા બાપને દુખી કરે એને જિંદગીમાં સુખ નહીં મળે, અને જે દીકરો ગુરુના વચનને તોડ દે એને આત્માનું કલ્યાણ નહીં થાય. આ ત્રણ વસ્તુને યાદ રાખવાની. મા બાપને છેતરી દે જિંદગીમાં મેરન નહીં પડે, આત્માનું કલ્યાણ નહીં થાય. હે મીરાબાઈ મા બાપને નહીં છેતર્યા, જયમલ રાઠોડની દીકરી રોહિદા ચમારને ગુરુ કર્યા, અને ગુરુ કર્યા પછી ગુરુના વચને ચાલી મીરાબાઈ મૂર્તિમાં હમાઈ ગઈ આખી. હજુ પંઢરપુરમાં હાડી છે 12 મૂર્તિ છે ભગવાન કૃષ્ણની, એ મૂર્તિમાં મીરો હમાઈ ગઈ. હાડીનો શેડો 12 છે હજુ હજુ હાડીનો શેડો કોઈ વાર જો પંઢરપુરમાં તો જોઈ આવજો. મૂર્તિમાં મીરો હમાઈ ગઈ, કેવું ભજન છે. હે એટલે સંત કીધું મારે સવિતાબેન નું ભજન છે, લગની લાગેલી મારા રોમની શબ્દ વાગેલા ગુરુ દેવના. લગની રોમની લાગી જાય અને શબ્દ ગુરુ નો વાગી જાય તો એનો બેડો પાર થઈ જાય. બસ લગાવવાની, બાકી તમારે જે કરવું એ બીજી છૂટ છે કર્મ બરાબર ને. જે ધંધો કરવો હોય એ છૂટ છે, જે કરવું હોય તે. ચોરી કરવા જો કાઠો ધંધો સેવરી, કોકના ઘરમાં પહેવાનું મળી જાય માલામાલ, બેડા પકડાઈ જાય, બેડો પાસ થઈ જાય, સોમણો તોડી નાખે, કાઠું છે એ ધંધો, કાઠો છે બહુ કાઠો છે. બને તે કરવા નીતે આવું ભજન હતું, મસ્તીનું ભજન ચાલે. ગુરુ મહારાજ આવેલા, મસ્તીથી ભજન કરે ગુરુ મહારાજ. એટલે ગુરુ મહારાજ અમારા અંકિતભાઈ જો પહેલી વખત બોલાવેલે કીધું કે બેટા આજથી ગુરુનું વચન પાડશો? તા કે હો પાડશું બાપુ, તમે કહેશો એમ. તા કે સવારે ઉઠીને 2 જણો સેવા પૂજા કરવાની, બંદગી કરવાની, પછી ધંધે લાગી જવાનું, આજુબાજુ ગુરુનું ભજન હોય તો આવવાનું, આવું બધું કીન ગયા. અંકિતભાઈ કે સારું કશું વાંધો નહીં, આવશું બાપુ. અંકિતભાઈ થોડાક દિન પછી ચાલુ થઈ ગયા, ઊંધા માટલા વાળું ચાલુ કરી દીધું. પછી બેન ભજન માં જાય ને પેલો હુવે ઘેર, બેન ભજન કરવા જાય ને પેલો હુવે, આજુબાજુ બધે બૂન જાય ને પેલો હુયા જ જાય, પૂનેમ ભરવા હોય બેન જાય, પેલો હુયા જ જાય. એક દિન ગુરુ મારા અચાનક ગોમ મેં આવી ગયા, ઘે ગોમ મેં, એટલે કીધું આજે તારે જ જવું પડશે, આજે ગોમ મેં બાપુ આવ્યા છે તારે જ જવાનું એમ. એટલે પેલો કે હારું લીખ તું કાઠી નહીં થશે, ગોમ મેં છે એટલે જવું જ પડશે, નહીં તો ગોમ વાળા કે ગુરુ હોય ગઈ. એટલે ગોમ મેં આયા ભજન ચાલુ થઈ ગયું, ગોમ વાળા ભજન કરે. કલાકાર મારી સવિતાબેન જેવા આમ રમઝટ જોમ આવે, પેલી બોન કે ઉઠલના હું એમ કરે ભજન માં જાગે નહીં, જમલી એમ પીલો કા લાગરો થાય, આવીને આજે બગાડવાની છે. એટલે કે 10 વાગી જાય એટલે ધક્કો મારીને બહાર કાઢ્યો, જા ભજન માં જા, ભજન કરીને આવજો, બાપુ હું કે બધું સાંભળતો આવજો, પછી મને અહીં આવીને કહેજો. પેલો કે સારું. એટલે પેલો કે હાવ નહીં મને આવીને નહીં છોડાજે, જવું પડશે. એટલે એક ક્ષેત્ર પ્રવીણભાઈ ચાલ્યો ને પાછો આવ્યો, પેલો ખખડાવે હુઈજી કે એમ કે તું કા પાછો આવ્યો? તે કે ખડી ઓલ નાખે એમ કહેવા આવ્યો. પેલો કે બેન કે આવ્યો ક્ષેત્ર બહાર કેવો? પેલી ઓલ નાખ્યો ખડીઓ, ઓલ નાખ્યો એટલે પછી જા ઓલ નાખ્યો જતો રે, બાપુને બરાબર પગે લાગજો એમ. એટલે 2 ક્ષેત્રો ચાલ્યો ને પાછો જ આવ્યો, પાછો જ દરવાજો ખકડાવે. કોઈ સલાહ? તે કે મેં વળી હું લેવા? તે કે બીડી ભૂલી ગયો, લેવા આવ્યો. બેન દરવાજો સીંડું હતું ને તો બીડીઓ સરકાર લે, આ બીડી માચીસ પીતો પીતો જાય, જેમ તેમ કરીને મને મોકલે. આવ્યો લાગરો થાય. 2-3 ક્ષેત્રો ચાલ્યો ને પાછો જ વળીને આવ્યો, પાછો જ દરવાજો ખકડાયો. જાગે કે તાકે જાગતી ને બાપુ હું કે ઓબરું હોતી હોતી તું જાતો એમ, આજે ગોમે આયા છે તાકે એમ કહેવા આવ્યો, જાગતી રહેજો એમ કહેવા આવ્યો. રામદેવજી મહારાજ એટલે સંત કીધું
મુસાફિર જાગતા રેજો રે અહીં લાખો લૂંટાયા. હા મુસાફિર જાગતા રેજો રે અહીં લાખો લૂંટાયા. મુસાફિર જાગતા રેજો રે અહીં લાખો લૂંટાયા. હા મુસાફિર જાગતા રેજો રે અહીં લાખો લૂંટાયા. લાખો લૂંટાઈ ગયા ને લાખો કૂટાઈ ગયા ને લાખો ફસાઈ ગયા. આ તો જાગતા રહી એમને મેર પડ્યો. હા પાછી તો લાખો લૂંટાઈ ગયા ને કૂટાઈ હોઈ ગયા. અને આવું બધું થયું છે. જાગ્યા એનો મેર પડ્યો છે. જાગો બસ કોકદંત જાગો 365 રાતો વધાની પણ 65 રાતો જાગો તોય મેર પડી જાય એમ છે. 300 રાતો હુયાત કરો, 300 દાડા મજૂરી કર્યા જ કરો, પણ 60 દાડા ને 60 રાતો જાગી જો. જોવો પછી લીલા લેર તમારા ઘરમાં. હે આ કલાકારો રોજ જાગે. કાલે હતા અમારે બેન રોજ જાગે કાયમ. મને કહે બાપુ તમે જાગો ને પાછા દાડે પોણી વારવા જો ને એમ તેમ કરો તો કે કેમ કરો? હુઓ કેટલું મેં કેમ પતિ ગયું? હાવ એને કીધું આવતી જ નહીં હોય તું. બીજો ને જીજી પડે હું એમ એમ થઈ જાય. નિંદ્રા દેવીને ત્યાગ કરવી એટલે કાઠી વાત, બહુ કાઠી. નિંદ્રા દેવીને ત્યાગ કરવી એટલે પેલો બાપુ મંડપે બેરેલા પાઠ પૂરીને એટલે પેલો જોઈ જ ગયો કે બાપુ જોઈ જ જવાનો છે. એટલે મંડપે જઈને ગોદડું ઓળીને હુઈ ગયો. સીતારામને કર્યું, જય સદગુરુને કર્યું, સાહેબ બંદગી કોઈને કર્યું ને હુઈ ગયો ઢપાઈને. બધો મંડપ મેં ભજન કરીને 1:30 વાગે આરતી પ્રસાદ કરીને કલાકારો હલાકારો પોટલો બાંધી ઘેર ગમે. પેલો એક ખલ્લો કોઈ નહીં, કૂતરો ફરે, કૂતરો ફરે. પેલી દાદી વાળું સોરો ભજન કરવા જાય એટલે મજા આવે મજા આવે એમ સોરો કહેતા. એકદમ દાદી કે કેવી મજા આવે, રસ ઘણો પડે એમ કે. સોરો ઘેર જઈને કે દાદી ઘણો રસ આવે એમ. દાદી કે ચાલતા આજે મને હોય આવા દે, રસ જ પડેલા સોરે. દાદી હોય ત્યાં વાળકોલીથી આવી, વાળકોલી ના આવી એટલે બધા ભજન કરે. પેલો કુદામ કૂદ કરાવવા અમારા કલાકાર આવી રહેલા એટલે મસ્તીથી મોજ કરાવે. છોડ દે માતા, છોડ દે બોંધેલા ઘોડા, છોડ દે એટલે બીજા તો ઘોડા હોય કૂદતા આવે. દાદી કે હા રાજ્ય હકીકત કરતી હોય ને રહ પડે કશું રહ તો પડતો નહીં. કલાક 2 કલાક જાગી કશું રાગી આવ્યો. દાદી હુઈજી વાળકો બેકી 2 વાગ્યા ભજન થયું, બધો નાહી ગયો. કોઈની દાદીને મેકીન સોરો ઘેર આવશે ડોહી હવારે એમ કરી. દાદી 3 વાગે જાગી જઈ. અર્જુનભાઈ વાળકા ગમી ભારે ઓહ જરીક પડી રહ્યો કે બધો નાહી ગયો. કૂતરો મૂતરી નાહી ગયેલો વાળકો. જરીક લા પી લેવા દે. સોરો કે રહ પડે કેવો લાગે? દાદી રહ ખારું ખારું લાગ્યું. તારો ખંડે રાજ્યું તારું આવો ખારો લાગે. તાતા હુતેલાને પાડીને હુતેલાને પાડીને જાગતાને પાડો હતો. હે જાગ્યો એને પાડો જ હતો, પણ પેલી હુઈ ગયેલી એને પાડી હતી તે ઉઠાઈ રહી ને પેલો એનો પાડો તમે કહેવાય. પેલું તો ને કે ખબર જ નહીં પડી. એટલે આ તો એવું છે, ઊંઘી જતા મેર પડે એવો છે ને. દાદી ઊંઘી ગઈ, કૂતરાનો રહમાઈલો ખારો ખારો. राम रस ऐसा है मेरा भाई जे कोई पीवे अमर हो जाए ने भजन में जी એટલે આનંદ કરો એ રસ છે, એ અમી રસ છે. આનંદ કરેલો એ અમી રસ. અહીં આમ નાસ્તા નાસ્તા મોત આવી જાય ને તો આવા જવાના ફેરા જ મટી જાય. કોકની માના પેટમાં રહેવાનું, મારું બૈરું, મારો સોરો, મારું ઘર કરવાનું, પાછા મરી જવાનું, એ બધો ફેરવો મટી જાય એમ છે. કોક મરી જાય તો કે હારો જયંતિદાસના મહારાજના ભજનમાં જીલો તો જ મરી જીલો લાગે. હારું થયું એમ કે હારું થયું.
ભજન કરતા કરતા મોત આવે તો બેડો પાર થઈ જાય. રામ એમ બોલાઈ જાય, બેડો પાર થઈ જાય. એટલે પેલો બધો હુઈ ગયો. એટલે હાવ મેં હું કહીશ, ઘરવાળી આજે કોમ લેવાની જ છે. હા હું કહીશ, બાપુ હું કીધેલું એમ કહીશ, કેશ તું આવ્યો ઢકાઢોકથી હુઈ ગયેલો. બાપુ હું કીધું તે હું ભર્યું નહીં. એટલે વિચાર કરે કે હારું હું કહીશું, ગોખી કાઢ્યું. આયા છો, બેઠા છો, નાઠા છો. આ તેનો વસ્તુ શીખી લીધું. આયા છો, બેઠા છો, નાઠા છો. આયા છો, બેઠા છો, નાઠા છો. ઘેર ગયો 3 વાગી જઈને ચોર બરાબર ભીત્યું કોજવા મરી લો. પેલો બાઈને ખાટલી તૂટેલી પડેલી તો હું તો કે આયા છો. પેલા ચોર આવી રેલા. પેલો જોરથી પેલો આયા છો. પેલો કે બીજો હારો ભારત છે કે. એટલે પેલા બેહી ગયા. એટલે પેલો કે બેઠા છો. આજે બેઠેલા હોય ભારી ગયો. મારે હવાર મેં પટેલ સરપંચ આવશે એટલે આપણા બેડા પાસ આવ્યો ઓળખી જ જવાનો. પેલો કે 2 હાથની મૂઠ વારો નાહો ની તે પતિજી. પેલા નાહી પડ્યા એટલે કે નાઠા છો. પછી ચોર નાહી ગયા. હવાર દાડો ગયો. બેન જાગ્યા તે કે બકા અહીં બાઈને હુઈ ગયેલો તું મહિને ખખડાવે નહીં તે કે મેં હા તને કોણ ખોટી કરું એમ કરી બાઈને તો આજની રાત કાઢી એમ. બધા ઘેર બેન બધું. આ બહેનો તો વહેલી ઉઠે ને, વહેલા 5 વાગે ઉઠી જાય બહેનો. ઉઠીને પેલા ઊંઘનું વારે. બરાબર બહેનોનો નિયમ છે. પેલા ઉઠીને હાથ પગ પાણી ધોવો, હાથ પગ મોડું ધોઈ લો અને પછી જુડો ઝાડીને ઊંઘનું પહેલું વારવું. હા બહેનો, ઊંઘનું તમારું પહેલું વારવું. કેમ કે દોડા ઉગતો કોઈ સાધુ સંત આવી જાય, ઊંઘનું ચોખ્ખું હોય તો સાધુને ભાવ જાગે કહે આ ઊંઘને બેહવા જેવું છે. પણ ઊંઘ નામ ઠેકવાનો હોય, ગંધવાળો હોય તો આ કઈથી ફુવેડ લાયા. આ બેનનો ધંધો છે. બરાબર ને. હવારમાં ઉઠી તમારું આંગણું ચોખ્ખું રાખવું. બરાબર. તમારું આંગણિયું પૂછીને કોઈક સાધુ સંત ફકીર આવી જાય હવારમાં. બરાબર ને. એટલે આંગણું ચોખ્ખું. વહેલા ઉઠીને હાથ પગ ધોઈ કાઢવા, પછી આંગણું વારી કાઢવા. કોણી ગરમ મેકતાજીને આંગણું વારવાનું. બહેનોને તો ઘણું કોમાય, વાત નહીં કરું. પગે લાગુ તમુન તમે રોજ. બહેનોને બિચારીઓને બહુ કામ હોય. જાગે તૈથી હુવે તો હજી કોમ થાય. બીજો કોઈ પીદાલું આવડ્યો બપકાર કરતો આવે તોય ભૂલ. આ બધું કાઠું છે. એટલે ચોર ખોદી રહેલા, અડધું ભાકું પાડી રહેલા. એટલા પેલો નાઠાસો આ તેન વસ્તુ. એટલે પેલી કીધું જોયું ખાલી ભજન મેં જીન તું હુઈ ગયો ને તોય આપણા ઘર મેં રણુજા વાળો આવીને બચાવી લીધા. અને ભજન કરે તા કેટલું કલ્યાણ થઈ જાય. જોત ખરો. પેલો કે આજથી તારે નહીં, આપણે 2 જણો ભેગો જ જવાનું એમ. આપણે 2 જણો જુદો નહીં, ભેગો જ ભજન મેં જવાનું. જો ભજન મેં જઈને બેહી જો તોય રણુજા વાળો ઘોડો લઈને તમારું રક્ષણ કરવા આવતો હોય. રણુજા વાળો જો હુઈ જો તોય તમારું રક્ષણ કરતો હોય તો ભજન કરે આ નાચે અને કેટલો આનંદ. ભગવાન એવા દયાળુ છે. એના માલિકના દરબારમાં દેર છે, અંધારું નથી.